અને જે પરાગે ગુડ ન્યૂઝ ની વાત કરી હતી ને હમણાં, એ વાત એવી છે કે અમારા ફેન છે, અમને મોકલ્યું છે, તો જોઈએ આને પહેલા અનબોક્સિંગ કરી લખીએ, પછી મળીએ. તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય શ્રી રામ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આઈ હોપ કે તમે બધા પણ મજામાં છો, હું પણ મજામાં છું. એક જ મિનિટ, કોઈ આવ્યું લાગે છે. રાજીવભાઈ છે, અમારા ફેન છે, અમને મોકલ્યું છે, તો જોઈએ આને પહેલા અનબોક્સિંગ કરી લખીએ, પછી મળીએ. તમને બધાને લાગતું હશે કે સાલું આ બધા તૈયાર કેમ થયા છે, તો આજે બે ગુડ ન્યૂઝ છે, તો એ પણ તમારી યારે શેર કરવાના છે. તો અનબોક્સિંગ કરીએ ને પછી ગુડ ન્યૂઝની વાત કરીએ, તો મળીએ પાછા. ખોલો, ધીમે ધીમે ખોલજો રિવાજો. તો બોક્સ ઓપન કરી રહ્યા છે મારા ધ્વનિતભાઈ, ધીમે ધીમે કરજો. અને અમારી નાની એક રીવાબેન ક્યુટી પાઈ કેવી. અને કહેવાય ને કે આમ છોકરાઓને એટલી બધી ઉત્સુકતા હોય ને કે જ્યારથી પાર્સલ આવ્યું છે ને ત્યાંથી એને બીજું કાંઈ પૂછતું જ નથી. એક જ મિનિટ. અને મને ગિફ્ટ ગમે તે હોય પણ છોકરાઓને બહુ ઓલી હોય એમ. રાજીવભાઈ છે કલકત્તાથી. અમારા દરેક વિડીયો, દરેક બ્લોગ બધા જ એમની કોમેન્ટ હોય છે, અને કોમેન્ટ એટલે વિચારવા જેવી બી હોય છે, અને ઘણી વસ્તુ એવા સજેશન હોય છે જે ખરેખર અમારા વિડીયોમાં, અમારી લાઈફમાં પણ અમલ કરવા જોઈએ. તો થેન્ક યુ રાજીવભાઈ. થેન્ક યુ. બીજું કહેતો થેન્ક યુ. તો ફટાફટ ઓપન કરી લઈએ. અને કહેવાય ને કે આપણને જાણ કરીને કોઈ કંઈક મોકલે ને તો આપણને ખ્યાલ હોય કે કંઈક છે, પણ અચાનક ગિફ્ટ આવી ને એટલે અમને એમ થઈ ગયું કે આ શું આવ્યું. મને કે કઈ તે ઓર્ડર કર્યો તો કોઈ આવવાનું હતું કે એન્ટ્રી લીધી છે, પાર્સલ કંઈક છે, મને કઈ ખબર નથી. તો પછી જ્યારે નામ વાંચ્યું ને ત્યારે ખબર પડી ગઈ. અને બીજી વસ્તુ એવું હતું કે આમાં તમે જોશો ને તો ખાલી મારું નામ છે અને અમારા જે એપાર્ટમેન્ટ છે ને વિનસ પાર્કલેન્ડ, એ જ લખેલું છે. આમાં ફ્લેટ બેટ નંબર કશું જ નથી લખ્યું. તો આ કુરિયર સીધું અમને મારા ઘરે મળી ગયું છે. એટલે ભગવાનની દયાથી, તમારા બધાના પ્રેમના સપોર્ટથી એટલા તો ફેમસ થઈ ગયા છીએ કે લોકો અહીંયા આગળ આવે છે ને તો સીધે ઘર સુધી પહોંચી જાય છે. હવે હા હેલે દાદી. હા, આમ તો જો કે એક સિસ્ટમ સારી છે કે અમે જ્યાં સુધી એન્ટ્રી ગેટ વાળું એક્સેપ્ટ નથી કરતા ત્યાં સુધી, એટલે મીન્સ કે સિક્યુરિટી ઉપર જ્યારે એન્ટ્રી લે ને ત્યારે અમારા નામથી અને ફ્લેટ નંબર કે આપવો પડે તો જ એને એન્ટ્રી આવવા દે, બાકી એન્ટ્રી નથી આવવા દેતા. એટલે તો ખબર પડી જાય કે કોઈ આવ્યું છે, અમારા નામથી પૂછપરછ કરે ને તો બી પેલા અમને પૂછે છે કે ભાઈ આ રીતે કોઈ આવ્યું છે, એમને આવવા દેવું છે કે નથી આવવા દેવું. એટલે હેન્ડલ વિથ કેર. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ये રીહુ, આ તો નાની રીહુ આવી. ઓ માય ગોડ, કેટલી ક્યુટ છે. ક્યુટ છે. આ તો અસલ રીવા જેવી, બે ચોટી વાળી, બહુ જ મસ્ત. વાહ ભાઈ, મને અને રીવાને બેને ઢીંગલીનો એટલો શોખ છે ને. દીકુ જો રીવા અને નાનું બાબુ મસ્ત ક્યુટ બેય સેમ છે. આનું હવે નામકરણ કરશું અમને. ખરેખર રાજીવભાઈ ખરેખર બહુ જ મસ્ત છે, બહુ એટલે બહુ જ મસ્ત. જુકાનો થેન્ક યુ કેતા પૂછી આપી દે ફટાફટ. હકીકત દે આને. અને સાથે છે બુંદી મિક્સ ભુજિયા, અને મને લાગે છે આ અચ્છા, અને આ મસાલો છે, મસ્ત મજાનો મસાલો છે. ના તે ખાકી જેવું કઈ નહીં. ઓલો ભજીયાવાળી કોમેન્ટ હતી ને. હા, થેન્ક યુ સો મચ. મારી રીવાની જેવી જ એકદમ ક્યુટ છે, હે ને? થેન્ક યુ કીધું તે. અને આઈ લવ યુ કહી દે. આઈ લવ યુ કહી દે. આઈ લવ યુ કહી દે. અરે વાહ. અને મસ્ત મજાનો એક લેટર છે. દિહોરા ફેમિલી, ડિયર દિહોરા ફેમિલી, ઇન્સ્ટ્રક્શન ફોર મેકિંગ મસાલા મમરા. અરે વાહ, આ છે ને મસાલા મમરાની રેસીપી મોકલી છે એમને કે ટેક પ્લેન મમરા, એડ મસ્ટર્ડ ઓઇલ, એડ રોસ્ટેડ પીનટ. મેં કીધું ફાકી છે. આ બોલો લે, ઈ કે કઈ ગયું? આ કે ફાકી છે, ફાકી. સોરી, પણ સ્મેલ એવી આવે છે એટલે હવે તને કહું ફાકી એટલે હું. Boiled and chopped coconut cucumber, 2 packets of same mamra masala are packed with here with 1 packet bundi bhujia, 1 best bhujia in India from. આ જે એમને મોકલ્યા છે ને, આ ઇન્ડિયાના સૌથી સારામાં સારા કહેવાય છે, બેસ્ટ ઓફ બુંદી ભુજિયા, બાબુલાલ બિશનલાલ ઓફ બિકાનેર. બિકાનેરથી છે. 1 soft toy doll of Riva also packed. Enjoy, thanks, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ રાજીવભાઈ. અને આ જે એમને રેસીપી આખી મોકલી છે ને અમારા માટે, એ અમે બનાવશું અને તમને વ્લોગમાં બતાવશું અને ટેસ્ટ કરીને કહેશું કે કેવું લાગે છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો. અને બીજા ગુડ ન્યૂઝની વાત કરીએ તો એ પાછા થોડી વારમાં કરીએ છીએ. આ બધું અહીંયા જે આકડું વ્યાકડું પડ્યું છે હું મૂકી દઉં
બરોબર, અને બહાર જવાનું છે આજે એટલા માટે તૈયાર થઈ ગયા છે બધા. જો બધા એકદમ રેડી થઈ ગયા છે, તો ફટાફટ થોડી વારમાં પાછા મળીએ છીએ. અને વન્સ અગેન થેન્ક યુ મારી નાની નાની રીવા માટે. બહુ આનું મસ્ત છે બહુ ખરેખર, કેવી છે દીકુ? બહુ જ મસ્ત. ક્યુટી પાઈ કેવી છે? આનું અમે બહુ જલ્દી નામકરણ કરશું. યસ. અચ્છા, આઈ લવ યુ કહી દે. રીવા કરતા આઈ વધારે લવ યુ કહી દે. મને મસ્ત છે કહી દે. ઓલું કહી દે, ઓલું આમાં મસ્ત લાગે ત્યારે કેવું કરે છો? કેવું લાગ્યું? કેવું લાગ્યું? હા, તો મળીએ પાછા થોડી વારમાં. તો અમે લોકો નીકળી ગયા છીએ પિકનિક માટે. અને હા, જે પરાગે ગુડ ન્યૂઝ ની વાત કરી હતી ને હમણાં, એ વાત એવી છે કે અમારે એક ગાડી લેવી છે. હવે કઈ ગાડી લેવી છે એ હજી કઈ નક્કી નથી, પણ મને એક ગાડી બહુ જ ગમે છે. કઈ ગાડી છે એ મને નથી ખબર, બસ મને એનો લોગો બહુ જ ગમે છે. બહુ જ એટલે બહુ જ. પતંગિયો. કઈ ગાડી છે? પતંગિયું એટલે મહિન્દ્રાનો નવો લોગો છે ને, જે પતંગિયા વાળો બટરફ્લાય જેવો, એને પતંગિયું કહે છે. અને મહિન્દ્રાની ગાડી છે, મહિન્દ્રાની XUV 700. પર્પલ અને બ્લુ કલરની ગાડી એને એટલી બધી ગમે છે ને કે એને પોતાનું સપનું રાખ્યું છે કે XUV 700 હું લઈશ. અને અમે લઈ રહ્યા છીએ ગાડી, પણ કઈ લેવી હજી નક્કી નથી, કારણ કે એને મહિન્દ્રાની XUV 700 ની કહે છે. અને મને ટાટાની ગાડી ગમે છે, ટાટાની હેરિયર કાં તો પછી અલ્ટ્રોઝ, બેમાંથી એક. તો તમે લોકો કહેજો કે અમારે કઈ ગાડી લેવી જોઈએ, ટાટાની હેરિયર કે પછી રાધીનું સપનું. મારું તો હું પૂરું નથી કરતો, કારણ કે આ ગાડી જે લેવાની છે રાધી લેવાની છે. રાધીની અત્યાર સુધીની અર્નિંગ માંથી, જે એને સોશિયલ મીડિયામાંથી ભેગું કર્યું છે ને, એમાંથી રાધી લઈ રહી છે ગાડી. અને એ બધું પોસિબલ થયું છે માત્ર ને માત્ર તમારા લોકોના કારણે, તમારા લોકોના પ્રેમ સપોર્ટ ને કારણે આજે અમે જે છીએ ને એ છીએ. અને રાધી જે ગાડી લેવાની છે ને બધા તમારા લોકોના કારણે જ લેવાની છે. તો દિલથી થેન્ક યુ સો મચ કે અમને કંઈક સ્પેશિયલ બનાવવા માટે. અને રાધીનું સપનું, તમારા લોકોનો પ્રેમ અને સપોર્ટ. અમે પહેલા કેવા હતા, હવે ધીમે ધીમે બધી વસ્તુમાં અમે શું કહેવાય, આખી અમારી લાઈફ જ ચેન્જ થઈ ગઈ છે. અને બધું તમારા લોકોના કારણે પોસિબલ છે. તો બધાને દિલથી થેન્ક યુ. અને બસ હજી આવો નવો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. પણ હા, આ મહિનામાં એક ગાડી તો લેવાની જ છે. ગાડી આવશે, ગાડી. ચલો બધા પહોંચી જઈએ. જે સાણંદથી નજીક આવેલું છે. અને અમારી સાથે છે અતુલભાઈ, એકતાબેન અને ધ્વનિતનો ફ્રેન્ડ કમ કઝિન જે કયો ઈ. તો આજની અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે પિકનિકની. અને અમારા સાથીદાર છે એકતાબેન, જગ્યા લઈ લીધી છે, દેખાતું નથી. અને સાહેબ રેડી થઈ ગયા છે, મેડમે રેડી થઈ ગયા છે. તો મળીએ ફટાફટ ત્યાં આગળ. રાધી અંદર ઓલી ઢીંગલી પાસે છે, તો મળીએ પાછા. હજી તો જસ્ટ તમે સાણંદ ક્રોસ કર્યું છે અને રાધિકાને મળ્યા છે. લગભગ કેટલા વર્ષે રાધિકા? 10 વર્ષ. 10, 11, 12 જેટલા આપણા મેરેજ ને વર્ષ થયા એટલા. લગભગ આપણા મેરેજ ને તો 13 વર્ષ થઈ ગયા. ત્યાર પછી મળ્યા છે. તો રાધિકા કરાવે છે ઇન્ટ્રો. આ છે અમારા ગામના, એટલે કે લીંબડીના. હા, અને આ ભાભી છે અને આ ભાઈ છે. અમે પેલા મળતા, પણ કેવું ખાલી હસવાનું એમ, બાકી બોલતા નહીં ક્યારેય કોઈ દિવસ. હા, પણ આજે અચાનક મેસેજ થી વાત થાય. રેગ્યુલર અમારા બ્લોગ વિડીયો બધું જોવે છે. મેસેજ થી વાત થતી હતી, પણ આજે પહેલી વખત એ અહીંયા, આ કયો રસ્તો કહેવાય? સાણંદ. હા, સાણંદ રોડ અમને મળી ગયા અચાનક, એટલે અમે ઉભા રહી ગયા. પણ આપણા ગામનું કોક મળે ને એટલે બહુ જ મજા આવે. એટલું આમ જો તો ખરી, મોઢા ઉપર ચમક આવી ગઈ, ગ્લો આવી ગયો છે. અને મળવાનું અમે વચ્ચે એકવાર નક્કી કર્યું હતું, ઘરે આવ્યા હતા, પણ અમે બહાર હતા ને એટલે મળવાનું નહોતું. એટલે કહેવાય ને કે ઘણી વાર તમારે ઘણે મળવું હોય ને તો આમના મળાવી દે. અને આ નાનો ભત્રીજો, તું અમારા વિડીયો જોવેશ બેટા? મજા આવે છે ને? હું આ ફોન મારું છું, મજા આવે છે? મજા આવે છે? ભાઈ તમે બધા ઘણી વાર કહેતા હો છો ને કે પરાગભાઈ બહુ માર ખાય છે, પરાગભાઈ બહુ માર ખાય છે, પણ આ નાના છોકરાઓને હસાવવા માટે ખાલી દાદી મારી દેતી હોય છે. મળી આગળ પહોંચી ગયા છીએ અમે શાંતિ સુમન રિસોર્ટ, જે આવેલો છે સાણંદથી વિરમગામ જાઓ એ બાજુ. ટાટા નેનોનો જે પ્લાન છે ને એની પછી બહુ મસ્ત જગ્યા છે. ફૂડ બી સારું છે, લોકેશન બી સારું છે. તમને આવશો તો મજા આવશે.
આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો આજની જે મજા છે તમને આવતીકાલે વ્લોગમાં બતાવીશું. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો ની ખાસ કહેજો. તો મળીએ છીએ. જય માતાજી.